પાટણ શહેરમાં પડેલા વરસાદના પગલે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાની સાથે સાથે કેટલાક વર્ષો જૂના વૃક્ષો પણ ધરાશાયી થતા મોટી દુર્ઘટનાઓ ટળી હતી। પરંતુ આ વૃક્ષોને નીચે ઉભેલી રહેતી ગાડીઓ ઉપર વૃક્ષો પડતા તેને નુકસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું હતું। ત્યારે પાટણ શહેરના ચાણસ્મા હાઈવે પર આવેલ કુમારપાળ સોસાયટીથી આગળ વૈશ્વામિત્રી સોસાયટીના કોમન પ્લોટમાં એક વર્ષો જૂનું પીપળનું વૃક્ષ આવેલું હોય જે ગતરોજ સવારના 7:30 કલાકના સુમારે અચાનક જળમૂળમાંથી ધરાશાયી થતા ઝાડ નીચે પાર્ક કરેલી વેગનાર અને પિકઅપ ડાલા ઉપર પડતા બંને ગાડીઓનો કચ્ચરઘાણ નીકળી જવા પામ્યો હતો અને ગાડી માલિકને લાખો રૂપિયાનું નુકસાન પણ થવા પામ્યું હતું। ત્યારે આ વૃક્ષ નગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલું હોવાથી નગરપાલિકા તંત્ર દ્વારા પીપળના વૃક્ષનું લાકડું સત્વરે આ વિસ્તારમાંથી સગે વગે થાય તે પૂર્વે નગરપાલિકામાં લાવીને મૂકવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે। જો કે આ પીપળનું વૃક્ષ વહેલી સવારે 7:30 કલાકે પડતા કોમન પ્લોટમાં કોઈ પણ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ વૃક્ષ નીચે પાર્ક કરેલી બે ગાડીઓ ઉપર પીપળનો ઝાડ પડતા ગાડી માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું। અહીંયા વર્ષો જૂનો રેપડો હતો વિશ્વામિત્રી સોસાયટીમાં, તે પડી ગયો અને ગાડીને મારી આખી ગાડીનું કચરઘાણ મળ્યું છે, એટલે લગભગ 6-7 લાખનું નુકસાન થઈ ગયું।